નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। સીઝ ફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવરજવર શરૂ થઈ ગઈ છે। જોકે આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ રહેલો છે। અમદાવાદ શ્રીનગરની વન વે ફ્લાઇટનો ગુરુવારથી રાબતા મુજબ પ્રારંભ થશે। 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ ગઈ છે। આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ શ્રીનગરનું વન વે એરફેર 14,000 ને પાર જતું હોય છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિના પગલે એરફેર ₹7,000 છે। આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે, જેનું એરફેર હાલમાં ₹6,500ની આસપાસ છે। સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9,000 ને પાર જતું હોય છે। જાણકારોના મતે આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત છે। સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે। મોટાભાગના લોકો શ્રીનગર અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક ઉપર વધુ પસંદગી ઉતારી રહ્યા છે।